દેશની રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા જળ સંકટની વચ્ચે સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશને 137 ક્યુસેક વધારાનું પાણી છોડવાનો આદેશ આપ્યો છે। ન્યાયમૂર્તિ પી.કે. મિશ્રા અને ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથનની વેકેશન બેન્ચે જણાવ્યું છે કે હિમાચલ પ્રદેશ સરકારને કોઈ વાંધો નથી અને તે તેની પાસે ઉપલબ્ધ વધારાનું પાણી છોડવા તૈયાર છે, જેથી ખંડપીઠે નિર્દેશ આપ્યા છે કે હરિયાણા સરકાર હિમાચલ પ્રદેશ દ્વારા છોડવામાં આવેલા વધારાના પાણીના પ્રવાહને સુગમ બનાવી રાખવામાં મદદ કરે, જેથી પાણી દિલ્હી સુધી પહોંચી શકે। તો આ સાથે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દિલ્હી સરકારને પણ પાણીનો બગાડ કરવો જોઈએ નહીં। કોર્ટે હિમાચલ પ્રદેશને 7 જૂને વધારાનું પાણી છોડવાના નિર્દેશ આપ્યા છે। હિમાચલ પ્રદેશે આ અંગેની માહિતી હરિયાણાને પણ આપવી પડશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।